જૂનો સ્ટોક બચી ગયો, હવે એને વેચવો કઈ રીતે? ઓબ્વિયસલી વસ્તુ છે, આપણા બધાની દુકાનના અંદર જૂનો સ્ટોક રહેતો જ હોય છે, ભલે આપણે કેટલા પણ સ્ટાઇલિશ કલેક્શન લઈ લેતા હોય છે. તો આને આપણે પાછું કઈ રીતે સેલ કરી શકીએ, અને એ પણ સરસ એવા પ્રોફિટ સાથે. જો તમે પણ જાણવા માંગતા હોય ને તો આ વિડીયો તમારા માટે રહેવાનો છે. તો મિત્રો, વિડીયોને ન કરતા સ્કીપ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજનો ટોપિક ઘણો બધો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આ ટોપિક, આ ક્વેશ્ચન આપણા ત્યાં બધા જ દુકાનદારોને થતો હોય છે કે મેડમ, જૂનો સ્ટોક બચી ગયો, હવે એને સેલ કઈ રીતે કરવું? ભાઈ, સ્ટાઇલ તો નીકળી ગઈ છે, બટ આપણે એને કઈ રીતે સેલ કરી શકીએ? તો મિત્રો, એકદમ સરસ મજાનું છે. તમે જોયું હશે કે ઝુડિયોના અંદર પણ ઘણું બધું જે હોય ને માલ પડેલો હોય, જેમ કે આપણે એને કહીએ ડેડ સ્ટોક. ઇવન ડેડ સ્ટોકના સિવાય બીજું બધું પણ એને આપણે નામ આપી શકીએ, બટ આપણે એક લઈએ ડેડ સ્ટોક. બરાબર છે? ડેડ સ્ટોક જે છે આપણી દુકાનના અંદર, તેને સેલ કઈ રીતે કરવું? તો જેમ કે તમે મોટી મોટી બ્રાન્ડના અંદર જોયો હશે, ઝુડિયો લઈ લો, પછી તમે ટ્રેન્ડ્સ લઈ લો, બધી જ મોટી બ્રાન્ડ જે છે ને એક વર્ષમાં એક વાર કે 2-3 વાર સેલ કાઢતી હોય છે. જે તેમનું બેઝિંગ પ્રાઇસ છે, બેઝ પ્રાઇસ જે છે ને, તે એ લોકો એ જ પ્રાઇસ પર સેલ કરી દેતા હોય છે. અને એમાં આપણને શું લાગે કે ભાઈ, આપણે કંઈક નવી વસ્તુ લઈને આવી ગયા છે, અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસ સાથે. તો સેમ એઝ ઇટ ઇઝ તમે પણ આ વસ્તુ કરી શકો છો. સેલના અંદર તમે વસ્તુઓ કાઢી શકો. હવે ચાલો આવી ગયા આપણે સેલ ઉપર. SALE આ ટોપિક તમે બધાએ જોયું હશે, અને છોકરીઓ તો સેલના નામ પર ગાંડી થઈ જતી હોય છે, અને ઇવન હું પણ થયો છું. અને બધા જ વસ્તુ આપણે લઈને આવી જતો હોય છે. જેટલી પણ સ્ટોક હોય ને, બધી વસ્તુ આપણે લઈને આવી જતો હોય. ભાઈ, મને સસ્તા રેન્જના અંદર સારું કલેક્શન મળે તો એનાથી બેસ્ટ શું રહેશે? તો એ વસ્તુ છે. અને સેલના અંદર તમે અલગ અલગ વસ્તુ મૂકી શકો છો. જેમ કે 1000ના અંદર તમે 3 કુર્તી સેલ કરી શકો, 1000ના અંદર 4 કરી શકો. જે બેઝ પ્રાઇસ આપણી હોતી હોય છે, એ જ પ્રાઇસ પર તમને સેલ કરી નાખવાનું છે. ઇવન તમે એના ઉપર પણ 150-200 જેટલું પ્રોફિટ રાખી શકો છો, બટ નોટ કે પહેલે જેટલું, કે પહેલે આપણે 400-500 એક ટોપ ઉપર પ્રોફિટ રાખી શકીએ, બટ હમણાં એટલું ન હોય, કારણ કે ડેસ્ક ટોપ છે. બરાબર? તો આપણા ત્યાં ફર્સ્ટ ઓફ ઓલ તો મિત્રો, જૂનો સ્ટોક તમારા દુકાનના અંદર રહેશે જ નહીં, જો તમે આ ટાઈપના કલેક્શન લેશો તો. એન્ડ ઇવન તમે જોઈ શકો છો કે આ કલેક્શન કયા ટાઈપનું છે. પહેલા આખું ચેકઆઉટ કરી લો. આખું કોટનનું તમને કલેક્શન મળશે, અને હું તમને આનું જે છે ને ફેબ્રિક ચેક કરાવવા માંગુ છું. ઘણા બધા લોકોને શું હોય, પ્યોરનું ફેબ્રિક ખબર જ નહીં પડતી હોય, બટ અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈક એવું છે ને કે રેશમના દોરાથી બનેલું હોય ને, એ ટાઈપનું આનું લુક આવે છે. મિત્રો, અમને ફીલ કરવામાં જ ખબર પડી જાય, ઇટ્સ અ પ્યોર ફેબ્રિક, રાઈટ? તો આ ટાઈપના કલેક્શન તમે તમારી શોપના અંદર મૂકશો ને, તો આઈ એમ ડેમ શ્યોર કે તમારી દુકાનના અંદર જૂનો સ્ટોક થવાનો જ નથી. અને આ ટાઈપના કલેક્શન જો તમને લેવા હોય તો તમે ક્યાં આવવું પડશે? ભાઈ, આવવું પડશે અજમેરા ફેશન, જ્યાં તમને આટલા પ્રીટી કલેક્શન જોવા મળી જશે 699ના સ્ટાર્ટિંગ રેન્જથી. બાકી તમને જો હેવી કલેક્શન જોઈતી હોય, ઓફકોર્સ ભાઈ, આપણા દિવાળી આવે છે, અને હા, લાવ, દિવાળીનો ટોપિક આવી ગયો તો એના અંદર પણ તમે સેલ કાઢી શકો. દિવાળી સ્પેશિયલ ઓફર મૂકી લો, દિવાળી ધમાકા ઓફર મૂકી લો, તો એના અંદર તમે જે તમારો જૂનો સ્ટોક છે ને, તે તમે પાછો એક સરસ એવું પેકેજિંગ સાથે વેચી શકશો, અને તમારો જૂનો સ્ટોક પણ નહીં રહે. બાકી કલેક્શન લેવું હોય તો ભાઈ અહીંયાથી આવજો. બાકી તમારો જૂનો સ્ટોક પડવાનો જ નથી, કારણ કે તમે અહીંયાથી કલેક્શન લીધું છે. અહીંયાનું કલેક્શન એવું છે ને મિત્રો, કે પહેલી જ નજરે જોતા ગમી જશે. ઓફકોર્સ તમને પણ ગમ્યું હશે, તો ભાઈ સ્ક્રીનશોટ લો ને. ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ લો, કારણ કે જે વસ્તુનો તમે સ્ક્રીનશોટ લેશો ને, એ વસ્તુ તમે ઘરે બેસીને પણ પરચેસ કરી શકશો. કઈ રીતે? હવે હું તમને કહું. આપણી આખી ઓનલાઈન ટીમ છે, જે તમને વોટ્સઅપ પર જે છે રિપ્લાય આપતી હોય છે, રિસ્પોન્સ કરતી હોય છે. ઇવન તમે વિડીયો કોલ મારફતે પણ ઘણું બધું કલેક્શન જોઈ શકશો. કારણ કે જો મિત્રો, કેવું થઈ કે આપણે એક જ વિડીયોના અંદર બધું કલેક્શન તો ન કવર કરી શકીએ ને, એટલા માટે હોય છે વિડીયો કોલની સુવિધા. વિડીયો કોલ થ્રુ પણ તમે આ બધા કલેક્શન જે છે એકદમ ડિટેલિંગ ફિનિશિંગના અંદર જોઈ શકો. હું તો તમને ખાલી સેમ્પલ બતાવતી હોઉં છું, અને સાથે સાથે કંઈક બિઝનેસ રિલેટેડ ઇન્ફોર્મેશન આપતી હોય છે. તો મિત્રો, આજનો ટોપિક તો આપણો ઓલમોસ્ટ કવર થઈ ગયો છે, કે તમારો જૂનો સ્ટોક કઈ રીતે તમે સેલ કરી શકશો. અગેન, તો વિડીયો સારો લાગ્યો હોય ને, આપણું કલેક્શન સારું લાગ્યું હોય ને, તો કહી દેજો ચોક્કસથી. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ, અને આવા જ ટાઈપના વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ એ જરૂરી છે. કમેન્ટ કરીને જણાવજો કે કયો ટોપિક તમને નેક્સ્ટ જોવા માંગો, અને આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો, આપણે કરીએ વિડીયોને અહીંયા જ સમાપ્ત. તો હું તમને મળીશ નવા વિડીયો સાથે, નવા કલેક્શન સાથે. ચાલો, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.